ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું માત્ર એક વાટકી ટોપરાના છીણમાંથી મૈસૂર પાક, જે ખાવામાં ખૂબ જ જોરદાર બને છે અને ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે અને ખૂબ જ ઓછી સામગ્રીથી બની જાય છે. તો ચલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે સૌથી પહેલાં અહીંયા એક બાઉલમાં મેં એક વાટકી જેટલું ઘી લીધું છે. હવે આ ઘીને આપણે ગરમ થવા મૂકી દઈશું. હવે ત્યારબાદ એક કઢાઈની અંદર મેં એક વાટકી સૂકું ટોપરું લીધું છે. ત્યારબાદ એક વાટકી ખાંડ લીધી છે અને એક વાટકી તાજી મલાઈ લીધી છે. અહીંયા માપ ખૂબ જ મહત્ત્વનું છે. તો હવે આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. અહીંયા માપનું ખાસ ધ્યાન રાખવાનું, તો આપણો મૈસૂર એકદમ જાળીદાર બનશે. તો હવે એની અંદર આપણે થોડી ઇલાયચી પાવડર ઉમેરી દઈએ, જે તમારી પસંદ મુજબ તમે ઉમેરી શકો અને ના ઉમેરો તો પણ ચાલે, બિલકુલ ઓપ્શનલ છે. હવે તેને આપણે ગેસ ઉપર મૂકી દઈએ અને ધીરે ધીરે આ રીતે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર એકદમ સરસ ચલાવતા જઈએ. તો અહીંયા સહેજ કલર બદલાઈ ગયો છે આપણા મિશ્રણનો અને મલાઈ એકદમ સરસ ઓગળી ગઈ છે. તો હવે ત્યારબાદ તેની અંદર આપણે થોડું ઘી ઉમેરી દઈશું. ગરમ ઘી આપણે થોડું કરીને ઉમેરવાનું છે, એકી સાથે નથી ઉમેરવાનું. અને જો ઘી ઉમેરતા જ આપણું મિશ્રણ થોડું ફૂલવા લાગ્યું છે, એટલે કે એકદમ સરસ જાળી થઈ ગઈ છે. આપણે મલાઈ ઉમેરી હતી એના લીધે બહુ સરસ જાળી પડી છે, તમે જોઈ શકો છો. હવે અહીંયા મેં એક પ્લેટ લીધી છે. તે પ્લેટની અંદર મેં પહેલેથી જ ઘી લગાવીને રાખ્યું હતું. તેમાં આપણે તૈયાર કરેલું મિશ્રણ ઉમેરી દઈએ અને અડધી કલાક ઠરવા દઈએ. અને અડધી કલાક થઈ જાય ત્યારબાદ તેમાં આ રીતે ચોરસ ટુકડા કરી લઈએ અને ત્યારબાદ આને 2 કલાક માટે સેટ થવા દઈએ. તો 2 કલાક થઈ ગઈ છે અને અહીંયા એકદમ સરસ આપણો મૈસૂર પાક સેટ થઈ ગયો છે. તો હવે તેને આપણે ટુકડા કરી અને સર્વ કરી લઈએ. તો જો છે ને, ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને જોવામાં જ એકદમ સરસ લાગી રહ્યો છે અને મોઢામાં જતાં જ પીગળી જાય તેવો મૈસૂર પાક. જો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.